વડવાઈનું ઉપશમનું. સ્વામિનારાયણ હરે સંવત 1882 ફાગણવદી દ્વિતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી અમદાવાદ મધ્યે શ્રી નરનારાયણના મંદિરને સન્મુખ ઓટા ઉપર ઢૂલ્યો ઢળાવીને તે ઉપર વિરાજમાન હતા ને મસ્તક ઉપર ગુલાબી રંગની પાગ વિરાજમાન હતી અને તે પાગને વિશે ગુલાબના અને ચમેલીના હાર વિરાજમાન હતા તથા પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સવારેને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે સમગ્ર મુનિ મંડળ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે. જીવ માત્ર છે તે પંચ વિષયને આધારે જીવે છે. તે કાં તો બાહ્ય પંચ વિષયને ભોગવતો હોય અને જ્યારે બાહ્ય પંચ વિષયનો યોગ ન હોય ત્યારે અંતઃકરણમાં પંચ વિષયનું ચિંતન કર્યા કરે, પણ એ જીવ વિષયના ચિંતન વિના ને વિષયને ભોગવ્યા વિના ક્ષણ માત્ર પણ રહી શકતો નથી. અને જેમ વડનું વૃક્ષ છે તેના જે મૂળ તે જ વડને લીલો રાખે છે અને બીજા સર્વે મૂળ ઉખડી ગયા હોય ને જો એક વડવાઈ પૃથ્વીમાં ચોંટી રહી હોય તો પણ એ વડનું વૃક્ષ લીલું રહે છે. તેમ ઉપર થકી કદાચિત પંચવિષયનો ત્યાગ કર્યો છે પણ અંતરમાં વિષયનું ચિંતન થાય છે, એ જ એને જન્મ મરણનો હેતુ છે. એવા જે પંચવિષય તે પરમેશ્વરના ભક્તને કેવી રીતે જન્મ મરણના હેતુ નથી એ પ્રશ્ન છે. પછી એનો ઉત્તર જેમ સમજાયો તેમ મુક્તાન સ્વામીએ કર્યો, પણ યથાર્થ સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ. જે માયામાં એવા જે 3 શરીર તેની ભાવનાએ રહિત કેવળ આત્મસત્તા રૂપે રહીને જે ભક્ત પરમેશ્વરની મૂર્તિનું ચિંતન કરતો હોય તેને ભગવાનના ચિંતનને બળે કરીને જ્યારે ઉપશમ અવસ્થા વર્તે ત્યારે એ ભક્તને ઉપશમને બળે કરીને પંચ વિષય જન્મ મરણના હેતુ ન થાય. જેમ મહી જેવી કે સાબરમતી જેવી નદી 2 કાંઠામાં વહેતી હોય ત્યારે હાથી ઘોડા વૃક્ષ સર્વે તણાઈ જાય પણ કોઈ ઠરી શકે નહીં, તેમ ઉપશમવાળાને પણ ગમે તેવા રમણીય ભોગ ઇન્દ્રિયોને ગોચર થયા હોય પણ જ્યારે અંતરસન્મુખ દ્રષ્ટિ કરે ત્યારે જેવા પૂર્વજન્મને વિશે દેખ્યા હોય ને તે આ જન્મમાં વિસરી જાય છે તેવી તેની વિસ્મૃતિ થઈ જાય છે. એવી રીતે જે ભક્તને વર્તતું હોય તે ઉપશમ કહેવાય. તે ઉપશમનો મહિમા અતિ મોટો છે અને જે આ સંસારને વિશે અજ્ઞાની સ્ત્રી પુરુષ હોય ને તેને પરણાવ્યા મોર અતિશય પ્રીતિ વર્તતી હોય ને પછી તેને પરણાવીને 3 રાત ને 3 દિવસ સુધી ઉજાગરો ને પંથ કરાવ્યો હોય ને પછી એ બેને ભેળા કર્યા હોય તો નિંદ્રાને મારે એકબીજાના રૂપનું કે સ્પર્શનું સુખ ભોગવવાને સમર્થ થાય નહીં અને એકબીજાને આલિંગન કરી રહ્યા હોય તો પણ જેમ કાચને સામસામા બાંધી મૂક્યા હોય તેમ સૂતા હોય પણ પંચ વિષયમાં એકેય સુખ આવે નહીં. એ જો અજ્ઞાન કાળે સુષુપ્તિમાં ઉપશમને પામ્યા છે તો પણ કોઈ જાતની વિષયની ખબર રહેતી નથી, તો જે જ્ઞાની છે ને પરમેશ્વરના સ્વરૂપને ધ્યાને કરીને ઉપશમ દશાને પામ્યો છે તેને પંચ વિષય કેમ બાદ કરે? ન જ કરે. માટે જે ઉપશમ દશાને પામ્યો તેને પંચ વિષય જન્મ મરણના હેતુ થતા નથી. પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, ઉપશમ દશા પામ્યાનો તમે કયો જે આત્મારૂપે થઈને ભગવાનના ધ્યાન કરવારૂપ ઉપાય તે તો અતિ કઠણ છે, માટે એ વિના બીજો એનો સુગમ ઉપાય હોય તે કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એક તો ભગવાનનું અતિશય મહાત્મા સમજતો હોય અને બીજું ભગવાનને ભગવાનના ભક્તની સેવા ચાકરી દર્શન કરવું તેમાં અતિશય વેગવાન શ્રદ્ધા વર્તતી હોય એવો જે ભગવાનનો ભક્ત તેને એ ઉપશમ દશા આવે છે. પણ અમને એમ ભાસે છે જે જે સેવક માની હશે તે તો કોઈને નહીં ગમતો હોય અને માની સેવક પાસે જે ટેલ ચાકરી કરાવવી તે તો જેમ કાળ પડે ત્યારે મોટા માણસ પણ કોદળા ખાઈને જીવે તેમ માની સેવકની પાસે સેવા ચાકરી કરાવવી
તે પણ એવી છે. અને ધણીનો રાજીપો તો જેવો નિર્માની સેવક ઉપર હોય એવો માની ઉપર ન હોય. માટે ધણીનું ગમતું કરે તે જ સેવક સાચો. પછી શુકમુનિએ પૂછ્યું છે, જેને વિવેકને સમજણ ન હોય તે ધણીને કેમ રાજી કરે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મૂળજી બ્રહ્મચારી ને રતનજી એ અતિશય ક્યાં ડાહ્યા છે, પણ કલ્યાણનો ખપ અતિશય છે. માટે ભગવાન જેમ રાજી થાય તેમ એમને કરતાં આવડે છે ખરું. અને વળી આ સમયમાં તો અયોધ્યાવાસી બાઈ ભાઈ સર્વે જેવા અમારા ગમતામાં વર્તે છે તેવા તો પરમહંસ તથા સાંખયોગી ને કર્મયોગી સત્સંગી તે પણ અમારા ગમતામાં નથી વર્તતા. કેમ જે અયોધ્યાવાસીએ તો અતિશય જ સત્સંગ પરાયણ પોતાનું જીવિતવ્ય કર્યું છે. માટે અયોધ્યાવાસીની પેઠે ભગવાનને રાજી કરતા કોઈને આવડતું નથી. અને એ અયોધ્યાવાસી તો બહુ વિશ્વાસી છે. માટે કોઈ કપટી હશે તો એમને છેતરી જશે. તે સારું, એમને કોઈ કાર્યનો આદર કરવો હોય ત્યારે મોટેરા પરમહંસ તથા મોટેરા સત્સંગી ગ્રસ્ત તેમને પૂછીને તે કામ કરવા દેવું. પણ કોઈક એક જણાને કહીએ કરવા દેવું નહીં. એવી રીતે ત્યાગી તથા ગ્રસ્ત સત્સંગીને અયોધ્યાવાસીની ખબર રાખવી એમ અમારી આજ્ઞા છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે અમદાવાદ પ્રકરણનું ત્રીજું વચનામૃત જે તે થયું. ભગવાનને સાધુના મહિમાની બહુ વાત કરી ત્યારે પ્રશ્ન પૂછ્યો છે, આવો મહિમાનો સાક્ષાત્કાર કેમ થતો નથી? તેનો ઉત્તર કર્યો છે, સાક્ષાત્કાર થાય તો છકી જવાય. માટે ધીરે ધીરે જ્ઞાન આપે છે ને મહિમા વૃદ્ધિ પામાડે છે. જેમ ફળ પુષ્પ વૃદ્ધિ પામે છે તેમ થાય છે. એ ભગવાનને જેમ ઘટે તેમ આવડે છે ને જેમ ઘટે તેમ કરે છે. ને ઠામુકું આપે તો ગાંડા થઈ જવાય. માટે ભગવાન ઠીક જ કરે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, કોઈકને ભગવાન પ્રધાન હોય ને કોઈકને વ્યવહાર પ્રધાન હોય, એ બેને બરાબર ફળ ક્યાંથી મળશે? માટે આ વાત પણ જાણી રાખવી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, શાસ્ત્રમાં અને સત્પુરુષના કયામાં એમ છે જે મોટા રાજી થાય તો સર્વે કામ થાય. તે રાજી થયાના ઉપાય 4 છે. તેની વિકતિ જે એક તો એને કાંઈ પદાર્થ જોતો હોય તે આપવું, ને બીજું તેના દેહની સેવા કરવી, ને ત્રીજું તેને આગળ હાથ જોડીને વિનય કરવો, ને ચોથું એની અનુવૃત્તિ. તે અનુવૃત્તિમાં તો સર્વે વાત આવી જાય એ જેવું બીજું નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, એકલી ભક્તિએ કરીને દેહ દમાય નહીં ને બળ પણ ઘટે નહીં. એ તો જ્ઞાન ને વિચાર બે જોઈએ. ને દાખલો તો ખેડૂ ઘણા કરે છે તે બળિયા થતા જાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાનની મૂર્તિ, ભગવાનના સાધુ ને ભગવાનની આજ્ઞા એ 3 વાતમાં જ માલ છે. એવો બીજી કોઈ વાતમાં માલ નથી. ને જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ તે તો જેમ કોદાળી, પાવડા ને દાંતરડા તેને ઠેકાણે છે. મોટાની તો એમ સમજણ છે ને અમે તો એક ભગવાન રાખ્યા છે ને બીજું રાખ્યું નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, લાખ મણ લોઢાની લોઢી ધગી હોય, તેના ઉપર 1-2 પાણીના ગળા ઢોળીએ તેણે કરીને ઠરે નહીં. ને ઠારવી હોય તો ગંગાના ધારામાં લઈને નાખીએ તો 10-15 દિવસ સુધી તો હવેલી જેવડી છોડી ઉછળે, ત્યારે માંડ ઠરે. તેમ પંચ વિષય કરીને તો જીવ ધગી જાય છે. તેને 1-2 દિવસ રહીને જાણે જે ટાળો કરી જાઉં એમ ટાળો થાય નહીં. ને જેને ટાળો કરવો હોય તેને તો 10-15 દિવસ સુધી તો ફેર ચડ્યો હોય તે ઉતરે, ત્યારે વાત માહી પેસે, પછી ટાળું થાય છે. ને સાધુ પાસે કોણ આવે છે? અને જે સાધુ પાસે આવે છે તેને તો કોઈ વાતની કસર રહે જ નહીં. એમ કહીને બોલ્યા છે, 3 તાપ કી ઝાર જર્યો પ્રાણી કોઈ આવે, તાકુ શીતલ કરત તુરત દિલ દાહ મિટાવે. કઈ સુંદર બેન રેન અજ્ઞાન નિકાશે, પ્રગટ હોત પહેચાન જ્ઞાન ઉર ભાનુ પ્રકાશે. વૈરાગ્ય ત્યાગ રાજત વિમળ, ભવ દુઃખ કાટત જંત કો, કહે બ્રહ્મ મુનિયા જગત મેં સંગ અનુપમ સંત કો.
એવો સત્સંગ મળ્યો છે, પણ સમાગમ વિના કોઈને ગમ પડતી નથી. ને જ્યાં સુધી સત્પુરુષનો સંગ નથી થયો ત્યાં સુધી કાંઈ નથી થયું. તે ઉપર બ્રહ્માનંદ સ્વામીનો સવૈયો બોલ્યા છે, રાજ ભયો કહા કાજ સર્યો, મહારાજ ભયો કહા લાજ બઢાઈ. શાહ ભયો કહા બાત બઢી, પત શાહ ભયો કહા આન ફિરાઈ. દેવ ભયો તો કહા ભયો, અહમેવ બઢ્યો તૃષ્ણા અધિકારી. બ્રહ્મ મુનિ સત્સંગ વિના સબ ઓર ભયો તો કહા ભયો બાઈ. એમ સત્પુરુષનો સંગ નથી કર્યો ત્યાં સુધી કાંઈ કર્યું નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ગામ રોયશાળામાં વાત કરી છે, ભગવાનનું મહાત્મ્ય હોય ને સાધુનો સંગ હોય તો વિષયમાં લેવાય નહીં ને તેને ઓળંગી તો જાય, પણ સાંખ્ય કરીને નિષેધ કર્યા વિના મૂળમાંથી નાશ પામે નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, એક રેણીએ દેહ મૂકવો કઠણ છે, તે ઉપર ગઢડાની ડોશીઓની વાત કરી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, એક કડીએ મહારાજની મૂર્તિ કરી, તે સૌ કહે ભારે કલમ છે. ત્યારે સ્વામી કહે, હા એ તો બહુ સારું, પણ મેં તો બધુંએ જોયું, તેમાં નિષ્કામીપણાની કલમ સૌથી ભારે જણાણી. તે કોઈથી ન રહે, માટે એ રાખવી. હરે સ્વામીએ વાત કરી છે, અમે વાડી કરી છે તે ત્યાં જાવું બહુ ગમે છે. કેમ છે? વન પર્વત ઝાડી ગમે એ રુચિ. ને આ આટલું બ્રહ્માંડનું કામ કરીએ તે તો આજ્ઞાએ, પણ અનુસંધાન ઓલ્યું. ને આ તો મોટું રાજ છે, તે કોટિક તો સંકલ્પ કરવા પડે, પણ અંતરમાં કાંઈ નહીં, એવો મારો સ્વભાવ છે. માટે સૌને એમ કરવાની રુચિ રાખવી. કરવા માંડે તો થાય, જેમ ભણવા માંડે ભણાય છે, એ આદિક સર્વે ક્રિયા કરે તો થાય. આ ગિરનાર જેવડા તરંગ હૈયામાં ઉઠે, તેથી મોટા ડુંગર જેવડા ઉઠે. તે માટે જરા જરા બંધ રાખીને ભગવાનને સંભાળવા.